ગાઈસ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આપણે દાળ ફ્રાય બનાવીએ છીએ, પણ ઘરના બધા એમ કહે છે કે રેસ્ટોરન્ટમાં જેવી મજા આવે છે એવી મજા નથી આવી. આપણે જ્યારે બહાર ફરવા જઈએ ત્યારે ધાબા ઉપર ખાઈએ છીએ ત્યારે કેવી મજા આવે છે એવી મજા નથી આવી. તો આજે હું તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ, ધાબા સ્ટાઇલ દાળ ફ્રાય કેવી રીતે બનાવીશું તે આજે હું તમને શીખવીશ. તો વિડીયોને અંત તક જરૂરથી જોશો. દાળ ફ્રાય બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું. તેમાં અડધીથી થોડી વધારે આપણે તુવેરની દાળ લઈશું. અડધીથી થોડીક ઓછી તેમાં ચણાની દાળ એડ કરીશું અને નાની વાડકી એમાં હાફ વાડકી એટલે કે આપણે આશરે 2 ચમચી જેટલી તેમાં મગની મોગર દાળ એડ કરીશું. આ બધી દાળને ભેગી કરીને તેને પાણીથી આપણે 3 થી 4 કલાક માટે પલાળી દઈશું અને પછી આ દાળને આપણે પ્રોપરલી ધોઈ લઈશું કે જેનાથી તેમાંથી બધી ડસ્ટ નીકળી જાય. હવે આપણે એક કુકર લઈશું. કુકરમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું. તમે ઘીની જગ્યાએ તમે તેલનો પણ યુઝ કરી શકો છો. હવે તેમાં આપણે જે બધી દાળ જે પલાળીને રાખી છે તે બધી દાળ તેમાં આપણે એડ કરી દઈશું. હવે તેમાં આપણે મસાલા કરીશું. તેમાં અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર આપણે જ્યારે બાફવામાં મૂકીએ દાળને ત્યારે આપણે એડ કરવાથી તેનો કલર એકદમ સરસ આવે છે અને થોડુંક પ્રમાણસર તેમાં મીઠું એડ કરી દઈશું. એક આપણે લીલું મરચું એડ કરી દઈશું. તે પૂરું ઓપ્શનલ છે, તમે એડ કરવું હોય તો કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો. તેમાં હવે પ્રમાણસર પાણી એડ કરી અને આ બધી જ વસ્તુને આપણે બાફવા મૂકી દઈશું. કુકરમાં આશરે 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું. હવે આપણે એક પેન લઈશું. પેનમાં આપણે 1 થી 1.5 ચમચી આપણે તેલ એડ કરીશું અને અહીં આપણે બધી જ 2 વસ્તુનો વઘાર કરીશું એટલા માટે તેમાં 1 ચમચી આપણે ઘી પણ લઈશું. એટલે બંને વસ્તુનો આપણે ભેગો વઘાર કરીશું. હવે તેમાં આપણે અડધીથી પોણી ચમચી જેમાં જીરું એડ કરીશું. જીરું એડ કરી દઈશું. હવે તેમાં 2 સૂકા લાલ મરચાં એડ કરીશું. 1 તમાલપત્ર એડ કરી દઈશું. તેમાં 1 તજ અને 1 લવિંગ એડ કરી દઈશું. હવે આ પ્રોપરલી થોડુંક સોતે થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું અને અડધીથી પોણી ચમચી આપણે સૂંઠ પાવડર એડ કરીશું. તમે અહીં આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. ટામેટાં એડ કરી દઈશું અને ઝીણા સુધારેલું લીલું મરચું 1 એડ કરીશું અને થોડાક આપણે લીમડાના પત્તા એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરીને 1 મિનિટ માટે સોતે થવા દઈશું. હવે આ સોતે થઈ જાય એટલે તેમાં આપણે બધી જે બાફીને તૈયાર કરેલી છે તે દાળ તેમાં આપણે એડ કરી દઈશું. હવે તેમાં આપણે કુકરમાં પણ થોડુંક પાણી નાખી અને તે બીજી જે વધારાની દાળ અંદર નીચે રહી ગઈ હતી તે પણ તેમાં એડ કરી દઈશું. હવે આપણે બધા જ કિચનના ડ્રાય મસાલા એડ કરી દઈશું. તેમાં આપણે અડધીથી થોડુંક ઓછું આપણે હળદર પાવડર એડ કરીશું કારણ કે બાફતા ટાઈમે પણ આપણે હળદરનો એડ કર્યો છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. પોણી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. તેમાં આપણે પ્રમાણસર મીઠું એડ કરી દઈશું. બાફતા ટાઈમે પણ આપણે મીઠું એડ કર્યું છે એટલે તમે તે પ્રમાણથી મીઠું એડ કરશો. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તેમાં આપણે ગરમ મસાલો એડ કરીશું. તમે તમારા કિચનમાં જે પણ ગરમ મસાલાનો યુઝ કરતા હો તે તમે એડ કરી શકો છો. હવે આ મસાલા એકદમ પ્રોપરલી સીજી જાય અને દાળ પણ એકદમ પ્રોપરલી મસાલાની જોડે મિક્સ થઈ જાય તે રીતે તેને 5 મિનિટ માટે થવા દઈશું. પછી તેમાં આપણે કોથમીર એડ કરી દઈશું. મારી પાસે લીલી કોથમીર અવેલેબલ ન હતી તેથી મેં સૂકી કોથમીરને એડ કરી છે. હવે ફરીથી એક ચમચી તેલનો વઘાર મૂકી તેની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી અને આ વઘારને દાળ ઉપર નાખી દઈશું કે તેનાથી આપણને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય લાગશે. તમે જોઈ શકો છો કે આપણી દાળ ફ્રાય એકદમ સરસ થઈ ગઈ છે.
હવે આપણે જીરા રાઈસ બનાવીશું. તેના માટે એક પેન લઈશું. પેનમાં આપણે 1 થી 1.5 ચમચી ઘી લઈશું. તેમાં આપણે અડધીથી પોણી ચમચી જીરું એડ કરીશું. જીરું થોડુંક આવી જાય એટલે તેમાં આપણે થોડાક કેશ્યુ નટ્સ એડ કરી દઈશું. કેશ્યુ નટ્સને અડધી મિનિટ માટે શેકાવા દઈશું. સોતે થઈ જાય એટલે હવે તેમાં આપણે એક લીલું મરચું ઝીણું સુધારેલું એડ કરીશું. લીલું મરચું પૂરું ઓપ્શનલ છે, તમારે એડ કરવું તો કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. હવે બધા જે આપણે ભાતને બાફીને તૈયાર કરેલો છે તે તેમાં એડ કરી દઈશું. ભાતને હાથની મદદથી થોડો છૂટો છૂટો કરી અને પછી એડ કરીશું. આવી રીતે હવે તેમાં આપણે થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરીને 1 મિનિટ માટે ગેસ ઉપર થવા દઈશું. આ રીતે તમે એકવાર જરૂરથી દાલ ફ્રાય ઘરે બનાવજો, એકદમ સરસ બને છે. તમે બહારની દાલ ફ્રાયને પણ ભૂલી જશો અને જીરા રાઈસને પણ ભૂલી જશો, એવા સરસ બનશે. તો તૈયાર છે આપણા એકદમ ટેમ્પટિંગ, માઉથ વોટરિંગ અને જોઈને જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય તેવા દાલ ફ્રાય અને જીરા રાઈસ. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.